દોસ્તો આ છોકરી જ્યારે અહીંયા આગળ ફ્રૂટ ખરીદી રહી હોય છે ત્યારે પાછળથી એક નાનો છોકરો આવે છે અને આ છોકરીના હાથમાં જે દૂધની થેલી હોય છે એ કાપીને આ ગિલાસની અંદર દૂધ ભરવા લાગે છે અને આ છોકરી પપૈયું ખરીદવામાં એટલી પડી હોય છે કે એને કઈ ખબર જ નથી પડતી કે આ છોકરો એની દૂધની થેલી ચોરી કરી રહ્યો છે, પણ એટલામાં છોકરીની નજર અચાનક એની ઉપર પડે છે. તો આ ચોર છોકરો આ દુકાનવાળાના કેરા પણ ચોરી કરીને ત્યાંથી ભાગી જાય છે. તો આ છોકરી બોલે છે કે ભૈયા તમારી આ કેવી દુકાન છે, જો કે એ છોકરો મારા દૂધ સાથે તમારા કેરા પણ ચોરી કરીને ભાગી ગયો, જાઓ હવે તમે જલ્દી જઈને એને પકડો. તો દુકાનદાર બોલે છે કે મેડમ આ છોકરાઓનું તો આ રોજનું કામ છે, તો હું થોડું એના માટે મારી દુકાન છોડીને ભાગું. તો આ છોકરી પછી ખુદ આ છોકરા પાછળ ભાગવા લાગે છે. તો આ છોકરો પણ એના હાથમાં દૂધનો ગિલાસ અને બીજા હાથમાં કેરા ચોરી કરીને ભાગવા લાગે છે, પણ આખીરમાં આ છોકરાએ ચોરી શું કામ કરી સચ્ચાઈ જાણીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. પણ એ જાણતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. અસલમાં અનાથ છોકરાએ એની ભૂખી બેનને ખવડાવવા માટે દૂધ અને કેરા ચોરી કર્યા હોય છે.